નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાંતીવાડા આવતી કેનાલનું આસેડાથી ગઢ અને પાલનપુરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલું નાળું અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક ખેડૂતો અને વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નાળું ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ હોવા છતાં તંત્ર દ્વારા માત્ર ભારે વાહનો માટે પ્રતિબંધની સૂચના મારી સંતોષ માનવામાં આવ્યો છે, જેને પગલે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. આસેડા, સાવિયાણા અને આજુબાજુના ગામોને જોડતો આ માર્ગ ખેડૂતો માટે અત્યંત મહત્વનો છે. અહીંના નાળામાં પાયામાં તિરાડો પડી ગઈ છે અને તે ગમે ત્યારે બેસી જાય તેવી સ્થિતિમાં છે. સ્થાનિક ખેડૂત રેવાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ નાળું બંને બાજુથી તૂટી ગયું છે. અંદરના સળિયા દેખાઈ રહ્યા છે. ખેડૂતોને ખેતીનો સામાન કે ખાતર ભરીને અહીંથી પસાર થવું પડે છે, પણ મનમાં સતત ડર રહે છે કે ગમે ત્યારે નાળું તૂટી પડશે. તંત્ર દ્વારા આ નાળા પાસે જાહેર સૂચનાનું બોર્ડ તો લગાવ્યું છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે હજુ પણ અહીંથી ભારે વાહનો અને ખેતીના સાધનો પસાર થઈ રહ્યા છે. ગ્રામજનોની માંગ છે કે જો આ માર્ગ પર કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે?